નમસ્કાર દર્શક મિત્રો, હાલ સૌરાષ્ટ્ર ખબર ન્યૂઝ નેટવર્કમાં હું આપની સાથે કૃષ્ણા. વિગતવાર સમાચાર પર નજર કરીએ તે પહેલા જોઈએ આજના મુખ્ય સમાચારો. રાષ્ટ્રપતિ શ્રી રામનાથ કોવિંદની રાજકોટ એરપોર્ટ પર ટૂંકી મુલાકાત. ભારતીય ક્રિકેટ બોર્ડની વાર્ષિક સામાન્ય સભા અમદાવાદ ખાતે યોજાઈ ગઈ અને રાજકોટમાં કોરોનાનો કાળો કહેર, 87 નવા કેસ, 6 દર્દીના મોત. હવે નજર કરીએ વિગતવાર સમાચાર પર. ભારતના રાષ્ટ્રપતિ શ્રી રામનાથ કોવિંદ આજે માત્ર 10 મિનિટ પૂરતા રાજકોટના મહેમાન બનનાર હોય છતાં તમામ પ્રકારની વ્યવસ્થા ઊભી કરવામાં આવી હતી, જ્યાં જિલ્લા કલેક્ટર અને પોલીસ કમિશનર રાષ્ટ્રપતિને આવકારશે. રાષ્ટ્રપતિ માટે રાજકોટ એરપોર્ટ ઉપર વાયુસેનાના 4 ચોપર હેલિકોપ્ટર તૈનાત રહ્યા હતા. ત્યારબાદ 1:55 કલાકે રાષ્ટ્રપતિ દીવ પહોંચે. રાષ્ટ્રપતિ આવનાર હોય, વીજ પુરવઠો ખોરવાય નહીં તે માટે પીજીવીસીએલના 15 અધિકારીઓનો કાફલો ખડે પગે રહેશે. અહેવાલ વિજય મકવાણ.